ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. આગળ આપણે 10 સુધી મૂળાક્ષર શીખી ગયા. આજે આપણે ધ શીખવાનું છે. ધ, ધજાનો ધ. આ શેનું ચિત્ર છે? ધ, ધજાનો ધ. તો આપણે આ ધજાની અંદર બાળકો તમારે મનપસંદ તમારો રંગ પૂરવાનો છે. એટલે કે ધજામાં તો કેવા કલરની હોય? લાલ કલરની. એટલે લાલ કલરનો રંગ પૂરવાનો છે. તો તમારે બાળકો મમ્મીને કહેવાનું કે ધજા દોરી આપે અને એની અંદર તમારે રંગ પૂરવાનો છે. એ પ્રમાણે આપણે ધજા કેવી રીતે લખાય એ આપણે પૂટીશું. ચલો બધાનું ધ્યાન અહીંયા. ધજાનો ધ. આવી રીતે બાળકો તમારે ધજાનો ધ મૂકવાનો છે. એટલે તમને લખતા બી આવડી જશે. એ રીતે આપણે લખીશું બાળકો આગળ કે ધજાનો ધ. બાળકો બોલતું જવાનું છે ને સાથે સાથે તમારે લખતું બી જવાનું છે કે ધજાનો ધ. ધજાનો ધ. ધજાનો ધ. આવી તો બાળકો તમારે ફૂલ પેજ લખવાનું છે. આજનું આપણું ગૃહ કાર્ય છે CW મુજબ HW બે વાર. તમારે CW એક વાર અને HW બે વાર લખવાનું છે. બાય બાય.